જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો ફ્રેન્ડ્સ, બહાર રેડી થઈ ગયા છે અને આપણે જાશું. આજે અમાસ છે તો મંદિરે શ્રીફળ એટલે કે નારિયેળ, લીલું નારિયેળ ચડાવવા માટે આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આપણે આજે મંદિરે નારિયેળ ચડાવશું. દર અમાસે અમારે મોસ્ટલી એવું હોય છે કે અમે નાળિયેર ચડાવીએ અને બાને તો મંદિરે બહુ જ ગમે છે એટલે અમે એમને સાથે લેતા જ આવીએ. એમનાય પગ થોડાક છૂટા થાય, હાલે ચાલે બહાર જાય આવે તો શું એમને પણ મજા આવે અને સવારમાં દર્શન થઈ જાય એટલે મનને એટલું નિરાંત લાગે ને કે મોજ જ આવી જાય. તો ચાલો બધા દર્શન કરવા. ભોળાનાથના દર્શન કરી લીધા છે અને આ બા છે એ જાય છે અંદર નાળિયેર ચડાવવા માટે. તો નાળિયેર ધરી દીધું છે. ચાલો, બા સરસ દર્શન કરવા માંડ્યા છે. કંઈક વાતું કરે છો ભગવાન સાથે. શું તમે આવી રીતે વાતું કરો છો ભગવાન સાથે? બાને બહુ જ ગમે હો મંદિરે તો. જો કેટલા બધા ભગવાન છે અને આપણે આ નારિયેળ ધરી દીધું છે અને બા છે એ પ્રદક્ષિણા કરવા માંડ્યા છે. બાને તો બહુ જ ગમે. આ છે વરુણદેવ, દર્શન કરી લેજો. માતાજીના દર્શન કરી લેજો. બા કેવા દુખણા લેતા હતા ભગવાનના. કંઈક મહોત્સવ લાગે છે અહીંયા. વાહ, બહુ જ સરસ છે. અને આ છે આખું મંદિર. આટલું સરસ દેખાય છે અને એકદમ શાંતિ. બહુ જ મજા આવે એવું મંદિર છે. અચ્છા, બા હવે પીપળે છે એ દીવો કરે છે. જનરલી શું કે ભાઈ અમાસ છે 14 ને અમાસ, એમાં વધારે બધા દીવો છે કે પીપળે પાણી પાતા હોય તો એ જ રિચ્યુઅલ્સ કરવા આવ્યા છે બા. સરસ મજાનો દીવો કરી અને બાએ અંદર મૂકી દીધો છે એટલે ઠરે નહીં. બા છે એ પાણી પાય છે. બહુ જ મજા આવે છે અમને તો ભાઈ. એકદમ સવારમાં શાંતિવાળું વાતાવરણ અને એમાં છે એ ધીમા ધીમા જે ભજન ને એવું ચાલતું હોય તો એકદમ આમ રમણીય વાતાવરણ થઈ જાય. એકદમ ખુશ થઈ જાય આપણે અંદરથી. એવું લાગે એકદમ કે શાંતિ છે. તમે પણ રેગ્યુલર જો મંદિરે જતા હોય તો કોમેન્ટ જરૂર કરજો કયા કયા મંદિરે જાઓ છો. રાજકોટમાં રહેતા હોય તો કોઈ સારા મંદિરના એડ્રેસ પણ મોકલજો તો અમે ત્યાંના દર્શન કરાવશું. અને તમે ગયા હોય તો અમે પણ જાય દર્શન કરવા બાને લઈને. તો શું છે કે બધાને પુણ્ય મળે એવું કહી શકાય. આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે. તો બાને શું કે જુદી જુદી જગ્યાએ લઈ જાય ને તો એમને થોડીક વધારે મજા આવે. તો હવે મંદિરે દર્શન કર્યા પછી બેઠા છે થોડીક વાર. ચાલો ઘરે. તો તમને અમારો બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.